રહ્યા છીએ શ્રી દામોદરદાસ સંભરવાલા શ્રી દામોદરદાસ થી એની અંદર વાર્તા પ્રસંગ 4 એનું આપણે ચિંતન કર્યું છે। આજે આપણે એનો ભાવ પ્રકાશ લેવાનો છે। જો કોઈને યાદ ન હોય તો કરાવી દો કે શ્રી દમલાજી સંભરવાલાજીના ઘરે જે છે મહેમાન બનીને આવ્યા, પાહુને બન કે આયે, તો મહેમાન બનીને આવ્યા, અન્ન સખડી મહાપ્રસાદ લીધો। પછી જ્યારે શ્રી દમલાજી શ્રી મહાપ્રભુજી પાસે પાછા પધાર્યા તો કીધું કે દમલા કહા ઉતર્યો હતો, કહા મહાપ્રસાદ लियो? तो શું કીધું કે સંભરવાલે શ્રી દામોદરદાસ जी के वहां उतर्यो હતો और अन्न सखड़ी महाप्रसाद लियो। અને પછી શું કીધું કે મહાપ્રભુજી અપ્રસન્ન ભય। યાદ આવ્યું? તો પછી ઘર બેઠે બાત જાણી, ઘરે બેઠા બેઠા વાત જાણી। તો એના પછી બધું જે લીલાકો નાટ્ય કર્યું, શ્રી મહાપ્રભુજીએ લીલારૂપી નાટ્ય કર્યું, એ બધાનું આપણે જે છે ચિંતન કર્યું। હવે એનો ભાવ પ્રકાશ જે છે કે दामोदरदास हर्षानी संभरवाले के ऊपर कृपा करन के अर्थ इनके घर पाहुने आए। એટલે જ્યારે કોઈ ભગવદીય સામે ચાલીને કોઈને ત્યાં પધારે તો એ કૃપા અર્થ હોય છે, કૃપા માટે। પણ અત્યારના સમયના ભગવદીઓની વાત નથી, હું ચોખ્ખું કહું છું। એટલે ભાઈ જેને માનવા હોય એ જરૂરથી માને, પણ અત્યારના ભગવદીઓ, હું હમણાં જ 2 દિવસ પહેલા આપણે જ સત્સંગની ક્લિપ ઉષાબેન બહુ સુંદર કહી રહ્યા છે કે એમાં હું પેલી પંક્તિઓ સાંભળી રહ્યો હતો કે ભાઈ વૈષ્ણવના કોઈ પણ પ્રકારની જે છે એ ક્રિયા જોવી નહીં। સાચી વાત છે, ન જોવી, પણ જો માર્ગ વિરુદ્ધની ક્રિયા હોય તો અવશ્ય જોવી। આ વસ્તુ હું આજના સમયના માટે એડ કરવા માંગુ, કારણ કે જો નથી જોતા ને તો આપણું પતન થાય। આપણે કોઈને પણ ભગવદીય માનીને માથે ચડાવી દઈએ, પણ એની પછી અંતઃકરણની ક્રિયા માર્ગને અનુરૂપ ન હોય। કારણ કે જો હરિરાયજી શિક્ષાપત્રમાં વારંવાર કહી રહ્યા છે કે પુષ્ટિ માર્ગ જે છે ને એ કુંવારી કન્યા જેવો છે। કુંવારી કન્યાને બધા જ જે છે એ બચાવીને રાખે, બરાબર, કારણ કે કુમળું છોડ છે। તો પુષ્ટિ માર્ગમાં વંચકોની કમી નથી। વંચક શબ્દ જો શિક્ષાપત્ર જેને વાંચ્યું હોય ને એને ખબર હોય, વંચક કોને કહેવાય કે વૈષ્ણવનો વેશ ધરે પણ ક્રિયાઓ માર્ગની વિરુદ્ધની કરે। જે છે તમને આવા જ મળે, બધે જ આવા મળે। તો કેવી રીતે એનું પ્રમાણ શું કે આ વંચક છે કે નહીં, આની વાત માનવી કે નહીં, એનું બહુ તમને બહુ જ સરળતાથી એનું તમને હું એક પ્રમાણ આપી દઉં। જેના સંગથી તમને તમારા માથે બિરાજતા, તમારા ઘરમાં બિરાજતા પ્રભુમાં ભાવ વધે, તમારા ઘરની સેવાનો ક્રમ વધે, એને તમે સંગી એટલે જેનો સત્સંગ કરવા લાયક વૈષ્ણવ માનજો। જેના સંગથી તમે તમારા ઠાકોરજીથી દૂર જતા જાઓ, ઘરની બહાર નીકળતા થઈ જાઓ, કોઈ પણ યેન કેન પ્રકારેણ તમે તમારા પ્રભુથી દૂર થતા જાઓ તો એને રેડ લાઇટ સમજી લેજો, બરાબર। અને બીજી વસ્તુ આમાં એ પણ એડ કરું, હજી આનાથી એક સ્ટેપ આગળ, તમે તમારા ઠાકોરજીની સેવામાં ભાવ તો વધે કે સેવામાં આગળ તો વધો, પણ મહાપ્રભુજીની રીત પ્રમાણે વધો। કારણ કે અત્યારે જ જે છે આપણે ત્યાં, તમને યાદ છે કે નહીં ખબર નહીં, અને હું કોઈનું મને નામ ખરેખર યાદ નથી, રશિયા વખતે જ કોઈને યાદ છે કે નહીં મને ખબર નહીં, એક મહાપ્રભુજીએ જ કૃપા કરીને એક જણનું માઇક અનમ્યુટ રહી ગયું હતું, અને મને શબ્દો હજી યાદ છે કે રશિયાના ભાવની સામગ્રીઓ થાય, જે રસિયું લેવાનું હોય ને એના ભાવની સામગ્રી કરવાની। તને નહીં સમજ પડે, હું તને પર્સનલી સમજાવીશ। આ શબ્દો કોઈને યાદ છે ને કોણ બોલેલું મારે એમાં પડવું પણ નથી, આ બધું સમજી લેજો। આ બધું માર્ગની વિકૃતિઓ છે। જે વસ્તુઓ મહાપ્રભુજીએ બતાવી નથી, જે વસ્તુઓ ગુસાઈજીએ બતાવી નથી, જે વસ્તુઓ ગોકુલનાથજીએ બતાવી નથી, જે વસ્તુ હરિરાયજીએ બતાવી નથી, જે 84,252 ભગવદીઓના વાર્તાજીમાં આવી નથી ને, એવી વસ્તુઓ કોઈ જયારે બતાવવાનો પ્રયત્ન કરે ને તો એને હાથ જોડીને કહી દેવું કે આ અમારા માટે નથી, આપને જે કરવું હોય કરો, અમે રશિયાના ભાવ નહીં જાણીએ ને એમાં અમારી ભલાઈ છે। અમારે કોઈ રશિયાના ભાવની કોઈ સામગ્રી કરવી નથી।
કારણ કે અમને મહાપ્રભુજી આવો કોઈ પ્રકાર અમને બતાવ્યો નથી. જયારે મહાપ્રભુજીને એવો કોઈ ગ્રંથ મળશે ને કે જેમાં મહાપ્રભુજી કહેતા હોય કે આ રસ્યું ગાઉન તો આ સામગ્રી કરવી, તો અમે કરીશું. પણ અમને મહાપ્રભુજી, ગોસાઈજી, ગોકુલનાથજી કે હરિરાયજી બતાવતા નથી, તો અમારે કરવાની જરૂર નથી. તો આપ આગળ પધારો, તો આપ જે છે બીજા ઘરે પધારો. બરાબર, અમારા ઘરમાં આપનું સ્થાન નથી. જો આટલું સક્ષમ બની જશો ને તો મહાપ્રભુજીની કૃપાથી ક્યારેય પતન નહીં થાય. બરાબર, પણ એના માટે શું કરવું પડશે? આપણને મહાપ્રભુજીના ગ્રંથો વિશે ખબર હોવી જોઈએ, શિક્ષાપત્ર વાંચેલું હોવું જોઈએ, 84,252 ભગવદીઓ વાંચ્યા હોવા જોઈએ, યાદ હોવા જોઈએ. વાંચ્યા પણ હોવા જોઈએ અને યાદ હોવા જોઈએ. નહીં હોય તો તમને કોઈ પણ ગુલાટી મરાવશે કે ફલાણા 252 ભગવદીઓમાં તો એક વાર્તાજી આવે છે જેમાં આમ હતું તેમ હતું, તો આપણને યાદ નહીં હોય તો આપણે વાતમાં આવી જઈશું. જો યાદ હશે તો ક્યારેય નહીં આવીએ. બરાબર, તેને કહેવાનું કે ખોલીને બતાય કયા ભાગમાં છે, ઇન્દોરના પુસ્તકમાં કે કાકરોલીના પુસ્તકમાં. અમારી જો એક જ ઘરમાં પુસ્તક હોય કે બતાય હાય કયા ભાગમાં છે, આપણે ખોલીએ વાર્તાજી. બરાબર, એટલે માર્ગના વિરોધીઓ હોય કે માર્ગમાં જે પ્રવેશેલા જે વંચકો છે કે જે વિકૃતિઓ છે ને આ રીતે દૂર કરી શકાય છે. આપ જ એટલા બધા શ્રી મહાપ્રભુ હોય, જો જેના શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી અમુને, જેના સંગમાં રહીએ એનો રંગ લાગે ને, તો વૈશ્વાનર સ્વરૂપ મહાપ્રભુજીનું સ્મરણ કરીએ ને તો આપણી અંદર પણ એ વૈશ્વાનરપણું પ્રગટ થવું જોઈએ. ખોટા લોકોને આપણી પાસે આવતા ઝાડ લાગવી જોઈએ કે આની પાસે જઈશ દાજી જઈશ, તો એ દૂર છે. તો એ ક્યારે થાય? જયારે યહ પ્રાગટ્ય હોય, જયારે મહાપ્રભુજીનું પ્રાગટ્ય હૃદયમાં હોય તો વૈશ્વાનર સ્વરૂપથી મહાપ્રભુજી એ દૂર કરી દે. એ જે ઝાડ લગાડે તો દૂર થઈ જાય. પણ જો એ ન હોય તો પછી આપણે કંઈ પણ કરી શકીએ. તો અહીંયા આપણે જે છે આવી જઈએ પાછા કે ભાઈ ઉનકે ઘર પાહુને આए તો કૃપા કરન કે શ્રી દમલાજી એટલે ભગવદીય પધારે તો કૃપા કરનના અર્થ, પણ એ ભગવદીય ખરે સાચા અર્થમાં ભગવદીય હોવા જોઈએ. दामोदर दास संभर वाले तनुजा वितजा भली भांति सो राज सेवा करे है, और जो वैष्णव इनके यहाँ होय के श्री आचार्य जी के दर्शन को जाते, तिन सबन के संग न्यारी न्यारी भेंट पठावते, वैष्णव को समाधान बहुत करते, खड़िया में बिना कहे खर्ची वैष्णव को भरी देते, सो श्री आचार्य जी के आगे बड़ाई बहुत भई. એટલે જે પણ વૈષ્ણવ જે છે આ સંભરવાલાજીના ઘરેથી શ્રી મહાપ્રભુજીને ત્યાં જાય તો એ સંભરવાલાજીની બડાઈ બહુ કરે કે ભાઈ આમના આ તો ખરેખર બહુ સારા વૈષ્ણવ છે અને ખૂબ જે છે વૈષ્ણવોનું સમાધાન કરે છે. तब आचार्य जी के मन में यह आई, जो हृदय के भीतर को भाव शुद्ध होय तब काम होय. जो हृदय नो भाव शुद्ध होय, जो खाली न फलार्थम न भोगार्थम न प्रतिष्ठा प्रसिद्ध है, शुद्ध भाव प्रभो स्थाप्यो न चातुर्यक प्रयोजकम न फलार्थम न भोगार्थम न प्रतिष्ठा प्रसिद्ध है. એટલે પ્રભુની સેવા જે છે એ શુદ્ધ ભાવથી કરવાની હોય છે. કોઈ પણ પ્રકારના ભોગ માટે કે હે પ્રભુ મારા છોકરાનો લગ્ન નથી થતા તો થઈ જાય, હું આપને આટલી બધી સેવા કરું છું તો આ થઈ જાય, પેલું છોકરાના ઘરે પારણું બંધાઈ જાય, નવી ગાડી આવી જાય, ભાડાનું ઘર છે તો આપને પણ નવા ઘરમાં પધરાઈએ. આપને એવું નથી થતું કે આપનું પોતાનું ઘર ઠાકોરજીને લાલચો આપે, આખું બ્રહ્માંડ જ જેનું ઘર છે. તો એવા પ્રકારના કોઈ પણ ભોગોમાં પ્રભુ લલચાતા નથી. એટલે ન ભોગા ન ફલાર્થમ ન ભોગાર્થમ અને ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ, જે પ્રમાણે અત્યારે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક ઉપર કે વોટ્સઅપમાં રીલમાં પોતાના ઠાકોરજીને સેવાને જે પ્રગટ કરીને જે વાહાવાહી લે છે, તો ત્યાં જો હરિરાયજી તો 500 વર્ષ પહેલા જ કહે છે ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે પણ ભગવદ સેવાનો જે છે ઉપયોગ થવો જોઈએ નહીં. કોઈને દર્શન કરાવવા એ અલગ વસ્તુ છે અને જે છે કે પ્રદર્શન કરવું. જો દર્શન અને પ્રદર્શન એ બે શબ્દમાં ખાલી પ્રનો ફરક છે, પણ ફલનો છે ને બહુ મોટો ફરક છે. ફલમાં બહુ મોટો ફરક છે. ખાલી દર્શન અને પ્રદર્શન, પ્ર શબ્દ લાગી જાય, ખાલી એક પ્ર શબ્દ લાગી જાય, પ્ર અક્ષર શબ્દ પણ નહીં, પ્ર અક્ષર લાગી જાય તો આખું સ્વરૂપ બદલાઈ જાય કે નહીં. જો જેમ કે લાલ શબ્દ છે, લાલ
ખાલી ઉપર જે છે એ એક પેલું માત્રા જોડી દે તો શું થઈ જાય? લીલા. લાલ નું શું થઈ જાય? લીલા. પ્રભુની લીલા અને રંગ શું છે? લાલ. તો ખાલી એક પેલી માત્રા પેલી ગોળ બદલાય તો સ્વરૂપ બદલાઈ ગયું કે નહીં? એક રંગમાંથી લીલા થઈ ગઈ. એક રંગ જે છે એમાંથી પ્રભુની લીલા બની ગઈ. તો આટલું જ ફરકથી જો આખું બદલાઈ જતું હોય તો આપણું જે કાર્ય જે હોય કરવા જતા હોઈએ સેવા, પણ કઈક એવું કરી દઈએ કે બની જાય પ્રદર્શન. તો એવું ન થવું જોઈએ. એટલે ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. એટલે કોઈ પણ પ્રકારની પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે ભગવદ સેવાનો વિનિયોગ હોવો જોઈએ નહીં. તો आचार्य जी के मन में यह आई, जो हृदय के भीतर को भाव शुद्ध होय तब काम होय. हृदय नो भाव शुद्ध होय तो काम थाय. जो अन्याश्रय न होय, यह श्री आचार्य जी के हृदय की जानी के श्री दामोदर दास हर्षाणी इनके यहाँ पाहुने आए. એટલે આ મહાપ્રભુજીના હૃદયની વાત જાણીને એ એમની પરીક્ષા લેવા સંભરવાલાજીની પરીક્ષાર્થ જે છે એમના ઘરે જે છે એ મહેમાન બનીને આવ્યા. सो दामोदर दास के हृदय की सगरी रीत तो आछी देखी, परंतु स्त्री में रंच पिता की कानी जानी सखड़ी प्रसाद न लीनो. જ્યારે પેલો જલ ભરવાનો પ્રસંગ તો આપણે જોયો, તેમાં પિતાની જે કાની રાખી તો એટલા માટે પ્રભુની સેવા છોડી એટલે જે છે કે એ સ્ત્રીના હાથનો સખડી મહાપ્રસાદ ન લીધો, પણ સંભરવાલાજીના હૃદયનો ભાવ શુદ્ધ છે એટલે જે છે અનસખડી પ્રસાદ લીધો. दिन 5-7 रहे, 5-7 दिवस रहा, परंतु अपने हृदय को अभिप्राय कछु दामोदर दास सो मार्ग की वार्ता नहीं कही. એટલે કોઈ સત્સંગ ના કર્યો. દમલાજી જેવા વૈષ્ણવે એ સંભરવાલાજીને ત્યાં પધાર્યા પણ કોઈ પ્રકારનો સત્સંગ ન કર્યો, કારણ કે સ્ત્રીનો ભાવ જે છે એ શુદ્ધ ન જોયો. पाछे श्री आचार्य जी के पास आए, तब आचार्य जी पूछे कहाँ ते आए. तब विनती करी के जो दामोदर दास संभर वाले के यहाँ पाहू ने गयो हतो सो सखड़ी नहीं लियो, अनसखड़ी लियो. यह कही के जताए दामोदर दास को भाव तो दृढ़ है, ताते अनसखड़ी लीनी, पर स्त्री को भाव दृढ़ नहीं है, ताते सखड़ी नहीं लीनो. कारण के हवे वैष्णव मने को કે સખડી એટલે શું ને અનસખડી એટલે શું? જેને ખબર હોય ને હાથ હેન્ડ રેઝ કરે. અહીંયા શું કેવલ સામગ્રીની વાત થશે? સમજીને જવાબ આપજો. અહીંયા શું દમલાજી એવું કહી રહ્યા છે કે સખડી લીની ને અનસખડી, અરે સખડી ન લીની ને અનસખડી લીની, તો શું કઈ સામગ્રીની વાત કરી રહ્યા છો? સખડીનો ભાવ શું ને અનસખડીનો ભાવ શું? ચલો આજે આપણે એ ચિંતન કરીએ. હા બોલો દેવ. સાત્વિક રાજસ ને તામસ ગુણ પ્રમાણે હશે. અહીંયા એવું કીધું કે મેં અનસખડી ન લીધી તો શું એટલે શું, પણ એનો ભાવ એનો અર્થ શું? મેં જોયું છે ત્યાં સુધી રાજસ ભાવથી અનસખડી અને સખડી એટલે તામસ ભાવથી. નહીં, આવું તો ક્યાંય નથી આવતું. ખોટી વાત. એટલે મને ખ્યાલ નથી તો પછી. ચલો ઉષાબેન, ઉષા ગોરસિયા બેન. સખડી એક મિનિટ. ઉષાબેન ગોરસિયા બોલો. સખડી એટલે સખડી ને એ સખડી પ્રકાર. અચ્છા, એટલે સામગ્રીની વાત કરી રહ્યા છો. તો સવાલ અહીંયા જયારે દમલાજી મહાપ્રભુજીને કહી રહ્યા છે કે मैंने संभरवालाजी के वहां अनसखड़ी लीनी, सखड़ी नहीं लीनी, તો શું સામગ્રીની વાત કરી રહ્યા હશે? અનસખડી ને સખડી, અનસખડીનો ભાવ શું ને સખડીનો ભાવ શું? શું સમજ્યા અમે આમાં આપણે? મેં જેનું નામ લીધું હોય ને એને જ અનમ્યુટ કરવાનું છે, બીજા કરશે તો હું રિમૂવ કરી દઈશ. ચલો ઉષાબેન પટેલ. સખડી એ સ્નેહનું સ્વરૂપ છે અને જે સ્નેહ દામોદર સંભરવાલામાં હતો એ સ્નેહ એમના પત્નીમાં નહોતો. એટલે અનસખડીનો મને ભાવ નથી ખબર. હા વર્ષાબેન.
जय श्री कृष्ण। जय श्री कृष्ण। सखड़ी का भाव जैसे अभी पूर्व बताया कि स्नेह का भाव, ये सखी का भाव, सखड़ी सखी सखी दी जैसे सखी की कभी कभी सखड़ी की है। और अनसखड़ी नहीं ले सकते हैं सूखी सामग्री। ईलाबेन, इस प्रश्न का संपूर्ण समर्पण બહુ સુંદર. તો સખડી એટલે જેમ કીધું શુદ્ધ સ્નેહ, સખડી એટલે શુદ્ધ સ્નેહ, સર્વ સમર્પણ. એ સર્વ સમર્પણ ન જોયું એટલે સખડી ના લીધી. કોનું ના જોયું? સંભરવાલાજીની સ્ત્રીનું. જો પેલી પિતાની કાન ન રાખી હોત તો સર્વ સમર્પણ થયું હોત, પૂર્ણ સ્નેહ થયો હોત, પણ ત્યાં પૂર્ણ સ્નેહ ન જોયો ત્યાં સ્ત્રીમાં, એટલે અનસખડી. અનસખડી થોડું ઉતરતું, સખડી થી થોડું ઉતરતું એટલે અનસખડી. જ્યાં અંશતઃ સમર્પણ છે, પ્રેમ છે પણ પૂર્ણ પ્રેમ નથી એટલે અનસખડી. સમજ પડી ને? જ્યાં પૂર્ણ સ્નેહ, આપણે બધા જે છે, હું બધાની હું તો મારું કે ભાઈ પૂર્ણ રીતે સ્નેહ નથી તો એ અનસખડી. બરાબર, એ ભાવની વાત છે. બરાબર, અહીંયા કોઈ પણ પ્રકારે કોઈ વિકારો કે કોઈ એની આપણે જે સામગ્રી જે ધરીએ છે એનો ભાવ કહી રહ્યો છે. તો સખડી એટલે પૂર્ણ સ્નેહ અને સર્વ સમર્પણ. જ્યારે પ્રભુની અંદર આપણું જે છે સર્વ સમર્પણ જ્યારે સિદ્ધ થાય તો એ થયું સખડી. જે ગિરધરજીએ આખું ને આખું સર્વ સમર્પણ કર્યું, એનાથી મોટું સમર્પણ કઈ હોય? એનાથી વિશેષ શું હોય? બરાબર, તો એ સખડીનો ક્રમ થયો. તો આપણે ખાલી પ્રભુને કેવલ, આ વૈષ્ણવે તો બહુ સુંદર ભાવ પ્રગટ કર્યો હેમાબેન, કે આપણે સામગ્રી સિદ્ધ કરીએ છીએ ને. જો બીજી વસ્તુ, સખડીની સામગ્રી કેવલ પહેલાના સમયમાં ઘૃત એટલે ઘીમાં જ બનતી પહેલાના ક્રમમાં. એનું કારણ શું? કારણ કે ઘીને સ્નેહનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે હંમેશા જે છે, અને જેમ કીધું કે સખડીને ગરમ કરવી પડે વિશેષ રૂપે. એને જે ઉભરો આવ્યા તે તો આપણા હૃદયમાં તાપ રૂપી એ ઉભરો આવી રહ્યો છે, એના વગર તો સખડી ઠંડી થઈ જાય. તાપ ભાવ વગર તો એ જે છે એ તો ઠંડુ થઈ જાય. આપણને પણ કેવું ગરમ ગરમ જોઈએ. તો નારાયણદાસ બ્રહ્મચારીજીના વાર્તાજીની અંદર પણ આપ રુદન કરતા પ્રભુને ભોગ ધરીને કે પ્રભુ મારા હાથની સામગ્રી આરોગતા હશે કે નહીં. આપણને તો અહંકાર આવે છે કે આજે તો રસગુલ્લા બન્યા ને આજે તો આ બનાવ્યું ને તેમ, આજે તો મેં આમ કર્યું ને તેમ કર્યું. તો પછી તો મહાપ્રભુજીની કાની આપી એટલે પ્રભુને આરોગવું પડે છે. આરોગવું પડે છે અને પ્રભુ પ્રેમથી આરોગે છે. એ બંનેમાં ફરક છે. દિનતાથી જયારે આપણે ધરીએ, આપણા તાપ ભાવથી ધરીએ, અને હું તો પ્રભુને કહું બહુ ન થાય ને એમાં વિશેષ મજા છે. જે નથી થતું એનો તાપ થવો જોઈએ, તો પ્રભુ તાપથી અંગીકાર કરે છે. બહુ થવા માંડે ને તો એનો અહંકાર આવી જાય કે મને તો આમ પણ થાય છે, હું તો આમ પણ કરી દઉં છું અને હું તો આમ પણ કરી દઉં છું. પણ એ તાપ થવો જોઈએ. ના થતો હોય એનો તાપ થવો જોઈએ. રંચક પણ તાપ થવો જોઈએ. કે એવું નથી કેતો કે એ આપણે આખો દિવસ, પણ રંચક પણ એ તાપ થાય ને તો એ તાપમાં ફલ સિદ્ધિ છે. આપણો માર્ગ તાપનો છે. એટલે થવાની આપણા માટે હોય કન્ડિશન ન કરવું એવું નથી કહી દો. ઘણા કાલથી કે ના ના હવે સખડી નથી ધરવી, આપણે બેસીને તાપ કરીશું. કે જય ભાઈ તો કીધું ને બેઠી રહો શ્યામ ગુણ સમરો, તો હવે ક્યાં ઝંઝટ કરવી. એટલે તો એવું નહીં. આપણે તો પ્રભુને બધું કરવાનું, પણ કર્યા પછી તાપ થવો જોઈએ. બરાબર ને? હૃદયમાં એ તાપ ભાવ પણ હૃદયમાં પ્રગટ રહેવો જોઈએ. તો એ સખડી ત્યારે સિદ્ધ થઈ કહેવાય કે જ્યારે હૃદયમાં તાપ થાય, શુદ્ધ સ્નેહ પૂર્ણ સમર્પણ જ્યારે પ્રગટ થાય. તો અહીંયા પણ શ્રી દમલાજી શું કહી રહ્યા છે કે સખડી ન લીધી એટલે શુદ્ધ સ્નેહ એમની સ્ત્રીનો ન જોયો. અનસખડી કેમ લીધી? કારણ કે સંભરવાલાજીનો ભાવ શુદ્ધ છે, પણ એમની સ્ત્રીમાં રંચ પિતાની કાની રહી એટલે ત્યાં પૂર્ણ સમર્પણ સિદ્ધ ન થયું. એટલા માટે અનસખડી લીધી. આ સંકેતમાં કહી દીધું. तब श्री दामोदर संभरवाले के ऊपर आचार्य जी अप्रसन्न भय कि मेरे अंतरंग सेवक को पाई के स्त्री को अन्याश्रय न छुड़ायो. जो કેટલી મોટી વાત કીધી. આવો સમય ફરી ક્યારે મળશે કે જ્યારે શ્રી દમલાજી જેવા કે જે ઘરે પધાર્યા તો તારે સ્ત્રીનો ભાવ કેમ સિદ્ધ ન કરાવી દીધો?
જો તું વિનંતી કરત દીનતાથી કે મારી સ્ત્રીમાં પૂર્ણ ભાવ સિદ્ધ થઈ જાય તો દમલાજીમાં એ સામર્થ્ય છે, કારણ કે દમલાજીના તો રોમ રોમમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે, આપના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. તો એમના જે આપ શ્રીના હૃદયમાંથી શ્રી મહાપ્રભુજી એ ભાવ સિદ્ધ કરાવી દે તો એ આ કાર્ય બાકી રહી ગયું. એટલે સ્ત્રી કો અન્યાશ્રય ન છૂટાયો એટલે શ્રી મહાપ્રભુજી ખીજ્યા કે ફેર એસો સમય કબ પાવેગો. सो यह बात श्री आचार्य जी के हृदय की संभर वाला जी ने जानी, सो स्त्री को पराश्रय है ताते नहीं जानी. એટલે સંભરવાલાજીએ શ્રી મહાપ્રભુજીના મનની વાત જાણી લીધી, પણ સ્ત્રીએ જાણી નહીં, કારણ કે સ્ત્રીને જે છે એ મનમાં પરાશ્રય એટલે પિતાનો જે કાનનો આશ્રય રહ્યો, એટલે મહાપ્રભુજીએ પોતાના હૃદયની વાત જે છે એ સ્ત્રીને જણાવી નહીં, કે સ્ત્રી જાણી શક્યા નહીં. બરાબર. તો અહીંયા સુધી એટલે જો આપણે સહેજ એક સેવા પણ છૂટી તો એનું કેટલું આગળ સ્વરૂપ કેટલું મોટું થયું વિચારો, આગળ કેટલી બધી પછી એનું એક કરવું થયું, એટલે કેટલું બધું ફળ એ થયું. એટલે હંમેશા વિચારવું, જો કે જો તમને કહું આ બધું વાંચીને બહુ ચિંતન ન કરવું, કારણ કે એ પરાકાષ્ઠા પણ આપણી નથી. એ જે અહીંયા તો છે સંભરવાલાજીની સ્ત્રીની પણ વાત કરીએ તો કોઈ કે સ્ત્રીને ભાવ સિદ્ધ નથી કે પૂર્ણ, એ તો કેવલ આપણને બતાવવા માટે છે. હું તો એવું જ માનું છું કે આ ભગવતીઓએ પોતાની ઉપર લઈ અને બતાવ્યું કે આવું ન કરવું. સમજ પડી ને? બાકી પોતે તો પૂર્ણ જ છે. પોતે તો હું તો સંભરવાલાજીના સ્ત્રી માટે પણ, અરે મહાપ્રભુજીના સેવક હોય એ અપૂર્ણ હોય જ કઈ રીતે શકે? એનામાં ભાવની કમી હોય જ કઈ રીતે શકે? એ વાત માનવા હું તૈયાર નથી. બરાબર ને? તો હું તો એવું જ માનું છું કે આ ભગવદીઓએ બધું પોતાની ઉપર ચરિતાર્થ કરીને બતાવ્યું કે આવું કરશો નહીં, કારણ કે બધા સીધું સીધું બતાવે તો શું ન કરવું એવું તો કોઈએ બતાવવું પડે ને. તો આ ભગવદીઓને તું એમનાથી પણ ઉપર માની રહ્યો છું કે જેમને પોતાની ઉપર લઈને એ બતાવ્યું કે શું ન કરવું જોઈએ. કેટલી મોટી વાત કહેવાય, પોતાનું પેલું એ કરીને બતાવ્યું. એટલે ક્યારે ભગવદીઓમાં કઈ એવું ન માનવું, બધા એ તો પરમ મહાપ્રભુજીના સેવક છે એટલે પૂર્ણ રૂપથી જ છે. પણ અહીંયા જે છે એ અહીંયા એ ભાવ જોયો કે જે પિતાની કાનીનો જે ભાવ મનમાં રહ્યો એના કારણે શ્રી મહાપ્રભુજીના હૃદયની વાત જે છે એ સંભરવાલાજીના સ્ત્રીએ જે છે એ જાણી નહીં. ઇતિ વાર્તા પ્રસંગ 4, ચોથો વાર્તા પ્રસંગ જે છે અહીંયા વિરામ થયો. ચલો, હવે કોઈને કઈ પ્રશ્ન કે ચર્ચા હોય તો કરી શકે છે હેન્ડ રેઝ કરીને, નહીતર પછી આશ્રયનું પદ લઈએ.